કે વેળાએ મોરલી મેરડી કોસુલિયા કે તા દરબાર જેટલું બોલીએ છે હું પૂરું કરી આલું પૂરું ના કરું તો મારું નામ ના થાય કે અઠી બે અગરબત્તી કરજે જાઉં ધૂનો કે હમું આવશે હું છે ભવાની મેળવી છું જેને જેને મારી મેરડીને કીધું છે ને એનું મેં પૂરું કરી આલ્યું છે તને પણ લહેર કરી આલી છે હું છે ભવાની બત્રીસી માં કે વજેન્દ્ર બોલીશું સરકારીનો સિક્કો બોલીશું ના લગાડું તો મારું નામ માતારી લે ભાઈ કે જા જગતની એક્ઝામ આલી છે જગતની એક્ઝામ હતી છે પાસ કરીને સિક્કો મારું નામ મેળવી ને કે દુનિયાને ખબર ઉપર એક છત્રી વરી આલી છે હે ભાઈ હું બોલી બધું પતે ભાઈ કઈ કરી જવું છે અમેરિકા જવું છે સભાવાળો મારો ભગવાન કે છે બે જણાનું આલેલું છે સભાવાળો મારો ઈશ્વર કે છે વેળામાં છે ભવાની બત્રીસી માં તાકો છું જેટલો ભણેલો છે 10 ભણેલો છે અમેરિકા જવું છે ઇન્ડિયા બરોબર છે ભાઈ બચાલા દુનિયામાં જેવું છું કે તું જોણતો છે કે અમેરિકામાં રૂપિયા છે કાગડા બધે કાળા હશે અને તાર જોવા તમને વિડીયો કોલમાં વાત કરાવું તારી ભાઈ મારી ભાઈ રોજના ફોન એવા અમેરિકાના આવે છે બહુ જ એવા કોલ છે નોકરી મળતી નહીં કોઈ પાછી મીઠું ના હાલે વત બાજુવાળાને કરે તો તોય આવે એ બાજુવાળો ખાલી કરે કે ખાલી કરો ભાઈ શ્યામજીભાઈ મોહનભાઈ પ્રજાપતિ પાટવર 501 રૂપિયા માતાજીના શેર માટે રામ ભરોસે ભાઈ લીંબાળા 1100 રૂપિયા માતાજીના શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી સેનથી હવાલા આલે ડબલ આલે જેવા 1100 આલ્યા છે કોઈ નવું હોસ્પિટલ દવાખાનું ના આવે માતાજીની બીજાવાળા ઈજકને આલેલા છે બોલો ભાઈ આગળ જોશી કનુભાઈ પુરુષોત્તમભાઈ ટેબી 200 રૂપિયા માતાજીના શેર માટે ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી જે ફૂલની પોખડી આલી છે પણ ઓના છે ને મેડો લાગીને ડબલ આવી છે રેડી પાસ આવશે બોલો ભાઈ તમારે એક જ છે પકડીને લો બીજું પાસ રેડી પુરાવા આવડો મોટો પુરાવો આલ્યો છે હવે હું પુરાવો છું ખૂબ મજા મારો ભગવાન મજા બોલતો છે વેળામાં છે ભવાની બત્રીસી માત્ર મજા બોલતો છે એ વેળામાં મોરાની મેરડી મજા બોલતી છે ભાઈ કે જેટલું બોલું ન બનાવું મારું નામ મેળવે જેટલી ધોળકા ગાળે છે કોળી અચ્છા કોળી પડ્યા સ્વભાવનો કે મારો ઈશ્વર કે છે વેળામાં છે ભવાની બત્રીસી માતા કો છું સૌરાષ્ટ્રમાં બધા કોળી કહે બરાબર બનાસકાંઠામાં તો ઠાકોર કે એ બાજુ બધા મોસ્ટ ઓફ તળપના કોળી પટેલ આખા કોળી જ આધાર કાર્ડ કોળી ભાઈ બે વાતો લઈને આવ્યા છે પૂરું ના કરું તો મારું નામ માતા બે વાતો લઈને આવ્યા છે એક વાતો લઈને આવ્યો છે અને એક અટકેલું પડ્યું એનું કરાવવા માટે આવ્યો છે હું મશીન ભવાની બત્રીસી માટે પ્રોપર્ટીની વાતો ન ખોલું તો મારું નામ મેળવી પૈસા પ્રોપર્ટીની વાતો ન હોજો તો મારું નામ માતા નહીં ભાઈ બોલો એક પૈસાનું લઈને આવ્યો હતો અને એક ટોપું લઈને આવ્યો છે બોય શું જુએ છે શું આવ્યું ભાઈ
હે કેટલો ટાઈમ છે અમે કોણ છે કોર્ટ મેરેજ થઈ ગયા બરાબર સમજનું છે એ મારો ભગવાન કે છે વેળામાં છે ભવાની બત્રીસી માતા કુસુમ કે તારું ટોપો લઈને આવ્યો છે ના કાઢું તો મારું નામ મેલડી પણ જા કરે ભૂલી છે સદ બુદ્ધિ આલો અને જે પગે ગઈ છે એ પગે પાછી ના લઉં મારું નામ મેલડી પણ જા તારી આબરૂ ના રાખો મારું નામ જેરું લે જા આપણી કદર યાદ કરજે મારી આપણી મોરે કરીને રાજેશ જગતમાં જો કદાચ ઠેકાણું કરીને પાછી ના લઉં મારું નામ એટલે આવે છે આટલા કિલોમીટર લોબો થયો છે તારી આબરૂ ના સાચું મારું નામ મેલડી જાદુ કહેતી નહીં દિવાળી નું પહેલું પૂછું પણ એક શરત પૂછું લેવા આવતો ને ફોન કરે કે જે તારા આવું તારે જે પગે જઈએ એ પગે તારા આવું પાછી બાકી લેવા નહીં તારા હગે પગે એના હગે હાથે તારા ઓગળે આવે તો આવકારો આજે બાજુ હોમી મળે નહીં ના લાઈ આલુ તમારું નામ મેલડી જા બે અગરબત્તી ગજન હું મેલડી બોલું ન બનાવવાનું મશીન ભવાની બત્રીસી માતા મજે બોલ બોલ સ્વભાવ સેવા વાંચું હાલો અટક વરિયા પ્રજાપતિ સભાવાળો મારો ભગવાન કે છે ભગત વેળામાં છે ભવાની બત્રીસી માતા કો છું કે દીકરો હોય ને એકનો એક હોય મોટો છોકરો મોટો નાનો અને તમારે તાર બે ડોશી આ બીજા નંબર પેલા નંબર ની છો ઓફ થઈ ગયો એનો છોકરો પેલો ઓનો છોકરો બરાબર ઓમાંથી ઓના છોકરાને કેન્સર થયું છે ભવાની બત્રીસી માતા કુસુભાઈ કે વેળાએ હું જેવું બોલતો છું વેળાએ હું ગુભારાની મેલડી બોલતી છું તો ભાઈ આ ભરી છે ભામ કુસુ કઈ ક્યાં ડોહે તો બે બાયડીઓ લઈ હાચે તો બે કરતણી છો બોલ તારા બાપને બે તારે બે હે અંડોશીએ બે કરે આ શું ખોટું તાર માં લઈ ઈ આગળ એનું ઓલરેડી કરેલું તું પછી તાર બાપે લઈ અને તે લઈ એનું આગળ કરેલું તું પછી તે લઈ આ શું કોઈ આગળ પછી ચો કરેલું હતું ચીના આગળ બીજે કરેલું હતું અહીંયા છૂટું કર્યું બસ તે લઈ કોનો કર ધણી પોલીસમાં તો આગળ વાળા અહીંયાથી છૂટું કર્યું છૂટું તમે કર્યું છૂટું ચમ કર્યું ઝઘડો કરતો હતો સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ મશીન ભવાની બત્રીસી માતા કુસુમ એ મારું બોલેલું ભય પડ્યું નહીં લે હું બોલું એટલું હું બનાવવા વાળી છું તો તારા ડોહાન બે ડોશીઓ લઈ બે બાયડીઓ લઈ તારા બાપને બે બાયડીઓ અને તાર બાપાને બે બાયડીઓ અમે ઘરના વાળી લઈ જે ઓલરેડી આગળ કરેલું હતું તાર બાપે લઈ અને ઈરી લઈ એનો વસ્તાર તમે ભાઈ તો પેલું દેવ તો તારી ડોશીને આગળ ઘર કર્યું તો ઈરું નેરું તને પેલું સોચ્યું એ વળગ્યું એ હાચું છે હું મશીન ભવાની માથે કુસુમ પછી તે બીજી લઈ
એ મરી ગઈ એટલે આ બીજી લાવી સ્વભાવવાળો એનો એક છોકરો ને એક છોકરો હોવાનો અને ઓના છોકરાને કેન્સર થયું હોય અને ઈર્યું કેન્સર નું કારણ ઓનું જે આગળ ઘર કર્યું હતું એ ઓની હાહુની માતા વળેલી હોય તો દુનિયા મેરડી બોલું ભાઈ સ્વભાવવાળું કારણ કે એકને રાખવું હતું ને એકને રાખવું નતું ઓને રહેવું નતું પણ ઓની હાહુ ને રખાવું તો ગમે એમ થાય પણ મારા છોકરાનું ઘર કરે પણ દા દુનિયામાં જેવું 81 બોલો 82 બોલતી ની 81 દાડામાં કેન્સરમાં ફરક પડે કેન્સર મટી જાય તો મને દુનિયા મેલડી બોલું પણ જો તે કુંભાર બોલીને ભરી ન તો દુનિયામાં માતા છું 81 દાડા બોલું છું 82 માં બોલતી નહીં પણ બોલીને બીજું તું ના બોલતો આ દુનિયાનું ડેરું હોય તારે એનું વર્તન કરવું પડશે કે બે લાગી એટલે મને મેલડીને વિશ્વાસ નથી આવતો ભાઈ સ્વભાવવાળું એ ઓગળા છે ના ઓગળે એટલું ઓછું તત્વ ઓછું તારે ઝઘડા મળતા હતા રોજે બે અગરબત્તી ચાલુ કર મા ઉપર વિશ્વા મેલ દા મોને હંભળાવા મળશે આવું મશીન બોની મત પેલું કેન્સર મટાડે એટલે બાકી બધું મટી જાય બોલો ભાઈ પેલી સાઈડ આનું કનેક્ટેડ જેના જેના છોકરા શેમાં નોકરી લાગી બરાબર ખૂબ મજા એવડા હું મોરલની મેલડી બોલતી છું જેટલું બોલું ન બનાવું બોલું ન મેલડી બોલ ભાઈ જે બોલ સાલરી રાતે પ્રજાપતિ સદી પૂજો છું નથી બોલતો ભાઈ ને બરાબર હવે શું કરવું છે કોઈ મહેનત કરવી છે ભરોસો જેટલો તારા ઉપર તને તારા ઉપર વિશ્વાસ જેટલો નોકરી મળે એવો વેલા અંદાજે રસોડામાંથી જ વેટ જોઈએ રસોડામાં આલો ભાઈ જ વેટ છે હું નાખશે તો વળી સોતરા નાખશે રસોડામાં આલો ભાઈ અહીંયા ખ્યાલ દે તે ચમ લીધું લે ગાડી ઉપર મેલ પે બસ સ્વભાવવાળું કે મારો ભગવાન બોલતો છે વેલા હું છે ભવાની બદરી છે માતા બોલતી છું ભાઈ દુનિયામાં જેવું છું કે જા જગતમાં કદાચ હું મોરલની મેલડી બોલતી છું અને નોકરી કદાચ ભૂખને આટલે આવ્યો છે તો નોકરી તો આલું પણ હું માતા કોઈ તાર કરવું પડશે પછી તો એમ કે કુટુંબ વાળા કરે તો હું કરું કાકા બાપા કરે તો હું કરું તો પછી કાકા બાપા કુટુંબ બસમાં આવશે નહીં એવું હું માતા કહું હે બોય નોકરી હાલ હું હાલ છે બોય હે તું શું હાલ છે બોય તું બોલ બસ હું સ્વભાવવાળું મારો ભગવાન કે છે કે પ્રજાપતિ 7 મહિના લખવાટ લખી નો અને 7 મહિના થતા થતા ગવર્મેન્ટ નોકરી આલું તેમ મોજે મોરલની મેલડી ભાઈ સરકારી સિક્કો વાગે ખાખીનું સપનું હોય ખાખી પહેરો 7 મહિનામાં તને મળે તો મોજે હું મેલડી બોલું અને આટલું થાય એટલે દુનિયાની હોળમી સદીઓ તાર કે હાળી તાર પૂજવી સ્વભાવવાળો પેલો બીજો પગાર તાર માતાની સેવામાં વાપરવો અને ત્રીજો પગાર તારે આખે આખો તારી કુંવાસી ના લો આવું હું મોરલની મેળડી કું છું અને ચોથો પાંચમો ભેળું કરીને તારે શરીરનું તારે કરવું પછી 6 થી તાર વાપર તાર મજા કરા જીવન આ 5 સુધી હું ધણી માતા અને હું માતા કોઈ તાર વાપરવો નહીં હું કુંવાસી ને હાલવાના તાર હાલવાના પછી તાર મજા કરે
પણ એકની બે નોકરીઓ ના આલું તમારું નોક મેળવે કિસ્મતમાં બે લખેલી છે બે ભરતી પડે બે માં પાસ થાય મેરિટમાં નંબર આવે તો મને મેળવી સ્વભાવવાળું મારું ભાગેલું ભય પડી છે નહીં અને હું બોલીશ હું વર્ત્યા વળે રહેવું નહીં અને હું કીધું એટલે એમાં તું વરત તું કે હું વર્તે માતા બરોબર છે હાલથી બે અગરબત્તી ચાલુ કરી દેશે વચવાનું ચાલુ રાખશે મહેનત ચાલુ રાખશે કેમ કે આશીર્વાદની હાથે હાથે મહેનતે જરૂરી છે દેવ આશીર્વાદ આલે ખોટતો હોય અડધો માર્ક્સ પૂરો માર્ક્સ ખોટતો જ માતા પૂરું કરી આલે પછી આપણે મેં પહોંચીને મહેનત ના કરી ના હાલે પણ ગેરંટી સિક્કો મારી કહું છું 7 મહિના મળશે 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 એવું મળશે ભવાની મેળવી કહું છું કે બોલો બોલો લે બાળા ચેવા છો ગુજર મારું બોડા મારું શોખ ગુજર શોખ બોડા કરતું છું ના પણ ચેવા છો પ્રજાપતિ હાચા દેશી માટલા બનાવી મારું ગુજર કે બોડા દેશી તમારું મહિલા આ તો ગુજર છે એક ગુજર છે એક મારું હોય ભાઈ મારો ભગવાન કે છે ને વેળામાં છે ભવાની બત્રી છે માતા કુસુમ બોલો તો આ ચકલે હરખાઈ નહીં આવતી બોલો બોલો હે તો વખાનો પાર નહીં ઓમ કદ ગણો છે ઓમ તો કોઈ નહીં હવે ખોટ બરોબર પણ ડખો પડ્યા ઓમ માતા કુસુમ શેનો આગું કર્યું બાકી કીધું કરી કર્યું નતું તોડ્યું તો બરાબર છોકરો છે કે જો તે વર્તો લઈને આવ્યો છું બે દીકરાની બાયડીઓ એની કદાચ વર્તો લઈને આવ્યો છું રોટલા વળીનો વર્તો લઈને આવ્યા છે માં દુનિયામાં ફરજે પણ ચોક છોકરાને માં મળી જાય હા બિસ્લેરી છે અને એને બાયડી આવી જાય ખારું મળી જાય એવો વર્તો લઈને આવ્યા છે પૂરું કરીને પ્રજાપતિ ના લો તમારું નામ મેળવી ભાઈ પણ દુનિયાના ખૂણેથી આવે અને હોમે પડીને આવે તો મોજ એક દુનિયા મેળવી લઈએ સેના લક્ષ્મીપુરાના જાત છે બે સમાડવાના ચેટલો લેતો તે કોઈ 2000 રૂપિયા એક ભાઈ છે ભેંસ સમાવાના 2000 રૂપિયા લે એ હાથે આવે ડાયરેક્ટ માતા નાલવા છે 2100 બે હામાં આવે લાય મોના લાય આવે સરસ હા વગર ટોપલે ડોવા લે પાડો મરી જાય બારોટનો સોપડો ખોલજો કે માતા બોલે બારોટના સોફા શેક ને ત્રીજી ચોથી પેઢીએ તમારી એરિયો લેખાવશે શેની ગોળી લે છે કીધું તો ગોળી બંધ થઈ જાય રેડી થઈ જાય બંધ થઈ જાય માં ઉપર વિશ્વાસ મૂકી દો બે અગરબત્તી ચાલુ કરો રેડી થાય પછી મૂકો એટલે દીવો ચાલુ કરો કઈ મહિને બોટ હવાર હવાર કેચ બંધ થઈ ચોનીલાલ ભીખાજી લાટ વોલ્ટેજ કેટલા તમારા છે
7 દાડા હોસ્પિટલમાં ભરતી રહેશે. ભરતી રાખવાથી પણ ખેંચ ચાલુ હતી. હજી તો 1 કલાક પાણી નહીં પીધું. પાણી ન પીવાની બાદ હાલી દે ખેંચ બંધ થઈ જાય તો કશું જ ન થાય. તો 24 કલાક ડોહા કે હું પાણી નહીં પીવું, મોરાલ જઈને બસ પાણી પીવું. ભાઈ હવે મળી ગયું. શું નામ છે તારું? મેહુલ. હવે રેડી ને? એક દોરો બધો મા ઉપર વિશ્વા મળ્યો. લો કમ્પ્લીટ કરીને ના હેડાણીને ફેરવું તમારું નામ મેળવી. 2 અગરબત્તી રોજ કરવાની, હાથથી પાણી પીઓ, ખાવ પીઓ, મજા કરો. છોકરો આવ્યો મેલડીના ભરોસે. રેડી? ડોક્ટર ના કરી ગયા, માતા કરી બતાવ્યું. તો રેડી? 2 અગરબત્તી ચાલુ કરો. તમારા આવવાનું પોત તો કન્ટિન્યુ ભરી નાખો. રાવણામાંથી પછી ચોકલેટ લઈ લેજો, કારણ કે કાગળ કરે છે આખા ક્ષેત્રમાં કાગળિયા કરવો છે. 5 રેગા ભરી દેવાના, મહિનામાં 2 ભરી. હા લગાડો ભાઈ.